આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 11। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના વચનો સાંભળવા છતાં પણ મયારામ ભટ્ટનું મન તૃપ્ત ન થયું। તેથી ફરી વાર બે હાથ જોડી આદરપૂર્વક નમસ્કાર કરીને શ્રી હરિને પૂછવા લાગ્યા કે, હે હરિ, હે સ્વામીન, હે દયાસિંધુ, હે સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરનારા, પિતા જેમ પુત્રનું હિત કરે તેમ તમે અમારું સર્વ પ્રકારે હિત કરનારા છો। હે સ્વામીન, અતિશય દુષ્ટ લોભાદિક 5 દોષોનું આપે વર્ણન કર્યું કે જે દોષો થકી મુક્ત પુરુષો પણ ભય પામે છે। તો હે પ્રભુ, લોભાદિક દોષ થકી વસિષ્ઠાદિક મહર્ષિઓ જે રીતે પરાભવ પામ્યા હતા તે સર્વે કથાઓ અમારે સર્વેને પૃથક પૃથક શ્રવણ કરવી છે। ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે વિપ્રવર્ય મયારામ ભટ્ટે જ્યારે વિસ્તારથી કથા સાંભળવાની ઈચ્છા કરીને પૂછ્યું, ત્યારે શ્રી હરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા પ્રેમપૂર્વક મધુર વચને કહેવા લાગ્યા કે, હે મયારામ ભટ્ટ, મહાભારત આદિક ઇતિહાસ તથા શ્રીમદ ભાગવત આદિક પુરાણોમાં વસિષ્ઠ આદિક મહર્ષિઓની કથાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે। તે કથાઓ અમે તમને સંક્ષેપથી કહીએ છીએ, તે સાંભળો। તેમાં પ્રથમ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠ મુનિ જે રીતે લોભથી પરાભવ પામ્યા તેની કથા તમને સંભળાવું છું। હે વિપ્રવર્ય, સૂર્યવંશમાં નિમિ નામે મહારાજા થયા। તે નિમિ રાજાએ યજ્ઞ કરવાને અર્થે પોતાના કુલ ગુરુ વસિષ્ઠની ઋત્વિજ તરીકે વરણી કરી। તે યજ્ઞનો પ્રારંભ કરાવીને વસિષ્ઠ મહર્ષિ નિમિ રાજા પ્રત્યે કહેવા લાગ્યા, હે રાજન, તમારા પહેલાં ઇન્દ્ર મહારાજાએ મારી ઋત્વિજ તરીકે વરણી કરેલી છે। તેથી તેમનો યજ્ઞ પૂર્ણ કરીને તત્કાળ અહીં પરત આવું છું। ત્યાર પછી તમારો પણ યજ્ઞ પૂર્ણ કરાવીશ। ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરો। હે મયારામ ભટ્ટ, આ પ્રમાણે કહીને વસિષ્ઠ મહર્ષિ ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ગયા। ત્યાર પછી નિમિ રાજાએ આ દેહને ક્ષણભંગુર જાણી બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞ પૂર્ણ કરાવ્યો ને ઇન્દ્રનો યજ્ઞ પૂર્ણ કરાવીને વસિષ્ઠ મુનિ પાછા પધાર્યા અને જોયું તો પોતાના શિષ્ય નિમિ રાજાએ બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞ પૂર્ણ કરાવી લીધો હતો। શિષ્યનો આવો ન્યાય જોઈ ધનના લોભથી વસિષ્ઠ મુનિના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો। તેથી નિમિ રાજાને શાપ આપતા કહેવા લાગ્યા કે, પોતાની જાતને પંડિત માનતા તારું શરીર હમણાં જ નાશ પામો। આ પ્રમાણે વસિષ્ઠ મુનિએ શાપ આપ્યો। તેથી નિમિ રાજા પણ ક્રોધના આવેગમાં આવેલા વસિષ્ઠ મુનિ પ્રત્યે શાપ આપતાં કહેવા લાગ્યા કે, હે મુનિ, લોભના આવેગમાં તમે તમારા ધર્મને ભૂલ્યા છો। તેથી તમારું શરીર પણ નાશ પામો। હે મયારામ, આ પ્રમાણે પરસ્પર શાપથી તે બંનેનું મૃત્યુ થયું। હે વિપ્રવર્ય, તે સમયે યજ્ઞ કરાવનારા ઋત્વિજ બ્રાહ્મણોએ નિમિ રાજાને ફરી સજીવન કર્યા, પરંતુ નિમિ રાજાને મનુષ્ય શરીરમાં રુચિ ન રહી હોવાથી વિદેહપણે મનુષ્યોના નેત્રોમાં ઉન્મેષ અને નિમેષના રૂપમાં અત્યારે પણ દેખાય છે। બીજી તરફ વસિષ્ઠ મહર્ષિ મિત્રા વરુણ થકી ઉર્વશી અપ્સરાને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા અને લોકમાં વેશ્યાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયા। આ પ્રમાણે સૂર્યવંશી રાજાઓના આચાર્ય મહામુનિ વસિષ્ઠ પણ
લોભ દોષથી પરાભવ પામ્યા હતા તેની કથા તમને સંભળાવી. હે વિપ્રવર્ય, હવે પછી મહાયોગ કળાના નિધિ અને ભગવાન શ્રી દત્તાત્રેયના શિષ્ય એવા સહસ્રાર્જુન રાજાનો લોભથી જે રીતે પરાભવ થયો તે કથા તમને સંભળાવું છું. પૂર્વે ચંદ્રવંશમાં કૃતવીર્ય રાજાના પુત્ર રૂપે ઉત્પન્ન થયેલા મહાપરાક્રમી અર્જુન નામના મહાન રાજા થયા. શ્રી નારાયણના અવતાર રૂપ ભગવાન શ્રી દત્તાત્રેયની આરાધના કરી. એમના આશીર્વાદથી અર્જુન રાજાએ યુદ્ધ સંગ્રામના સમયે પોતાને મનોવાંછિત 1000 ભુજાઓ પ્રાપ્ત કરી. ત્યારથી તે સહસ્રાર્જુન તરીકે પ્રસિદ્ધ થયા. હે વિપ્રવર્ય, શ્રી દત્ત ભગવાનના અનુગ્રહથી સહસ્રાર્જુન રાજાએ યોગૈશ્વર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી તથા કોઈનાથી પરાભવ ન પામે તેવા શરીર, ઇન્દ્રિયોના બળ તથા પરાક્રમ રૂપી સંપત્તિ પ્રાપ્ત કરીને સમગ્ર પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. એક વખત ઘોર વનમાં મૃગયા કરવાના નિમિત્તે વિચરતા દૈવ ઈચ્છાથી મહાતપોનિધિ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યારે ઋષિએ કામધેનુની કૃપાથી સૈન્ય, મંત્રી તેમજ અશ્વ સહિત મહારાજા સહસ્રાર્જુનનો આદરપૂર્વક ખૂબ જ મોટો સત્કાર કર્યો, કે જે સત્કાર ક્યાંય જોયો કે સાંભળ્યો પણ ન હોય. એવો પોતાના રાજા વૈભવ કરતાં પણ અધિક વૈભવ રૂપી સત્કારને જોઈ રાજા અતિ વિસ્મય પામ્યા. મુનિના સમગ્ર વૈભવનું કારણ કામધેનુ ગાય છે એમ જાણતા આક્રંદ કરતી વત્સ સહિત કામધેનુ ગાયને રાજા બળજબરીપૂર્વક પોતાની માહિષ્મતી નગરીમાં લઈ ગયા. તે સમયે વિદ્યાભ્યાસ કરવા બહાર ગયેલા મુનિના પુત્ર એવા પરશુરામ ત્યાં આવ્યા અને સહસ્રાર્જુન રાજાની દુષ્ટતા સાંભળતાની સાથે જ જેમ દંડના પ્રહારથી સર્પ ક્રોધ કરે તેમ તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તીક્ષ્ણ પરશુ ઉઠાવીને રાજાની નગરીમાં ગયા. મહાકાળની જેમ દુર્જય એવા પરશુરામે સહસ્રાર્જુનની સાથે મહાભયંકર યુદ્ધ કર્યું. 17 અક્ષૌહિણી સેનાએ સહિત તેનો શિરચ્છેદ કર્યો અને કામધેનુ ગાયને લઈ પોતાના આશ્રમમાં પાછા પધાર્યા. હે વિપ્રવર્ય, ત્યારે ક્ષમાના નિધિ એવા જમદગ્નિ મહર્ષિએ પરશુરામનું તે કાર્ય જાણ્યું. તેથી કહેવા લાગ્યા કે, હે પુત્ર, તમે ઘોર કર્મ કર્યું છે જે આપણા બ્રાહ્મણ કુળને ઉચિત નથી. હે પુત્ર, આપણે તો બ્રાહ્મણ છીએ, ક્ષમાના ગુણથી જ જગતમાં પૂજનીય બન્યા છીએ. ક્ષમા વડે જ બ્રહ્માજી સત્યલોકની પદવી પામ્યા છે. તેમજ ક્ષમા રાખવાથી સાક્ષાત પરમાત્મા પ્રસન્ન થાય છે, પણ તે વિના બીજા સાધનથી પ્રસન્ન થતા નથી. તેથી હે પુત્ર, તમે આ ઘોર પાપ કર્મ કર્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે રાજ્યાભિષેક થયેલા મહારાજાનો વધ બ્રહ્મહત્યાથી પણ અધિક પાપરૂપ કહ્યો છે. તેથી હે પુત્ર, તમે તત્કાળ તીર્થયાત્રા કરીને તે ઘોર પાપનું પ્રાયશ્ચિત કરો. હે મયારામ, આ પ્રમાણે પિતાના વચનથી શાસ્ત્ર વિધિ અનુસાર 1 વર્ષની તીર્થયાત્રા કરીને પરશુરામજી પુનઃ પોતાના આશ્રમમાં આવ્યા. કોઈ એક સમયે પરશુરામ પોતાના ભાઈઓની સાથે વનમાં પધાર્યા. તે સમયે સહસ્રાર્જુનના કુંવરો અવકાશ જોઈ ઋષિના આશ્રમમાં આવ્યા. અત્યંત ક્રૂર સ્વભાવના કુંવરો તેમણે આક્રંદ કરતા ઋષિ પત્ની રેણુકા દેવીની પણ પરવા કર્યા વિના જમદગ્નિ ઋષિનું મસ્તક કાપી તેને સાથે લઈ તત્કાળ પોતાની નગરીમાં આવ્યા. માતાનું કરુણ રુદન સાંભળીને પરશુરામજી તત્કાળ આશ્રમમાં આવ્યા અને ઉદ્ધત ક્ષત્રિય કુંવરોનું આ પ્રકારનું દુષ્ટ કર્મ જોઈ અતિશય ક્રોધાયમાન થયા અને માહિષ્મતી નગરી પ્રત્યે જઈ
સહસ્રાર્જુનના તમામ પુત્રોનો વિનાશ કર્યો, તેમના લોહીની ઘોર નદી વહેવડાવી, અને તેમના મસ્તકનો મહાપર્વત જેવો ઢગલો કર્યો. સમર્થ એવા પરશુરામજીએ પોતાના પિતાનું મસ્તક લાવી તેમને સજીવન કર્યા, અને સપ્તર્ષિઓના મંડળમાં તેમને સ્થાન આપ્યું. ત્યાર પછી વિકરાળ મહાકાળ તેમજ ભયંકર પરશુધારી પરશુરામજીએ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરીને 21 વખત ધરતીને ક્ષત્રિય રહિત કરી. આ પ્રમાણે લોભથી વિનાશ પામેલા બુદ્ધિમાન સહસ્રાર્જુન રાજા પોતાના પુત્રો સહિત વિનાશ પામ્યા, અને સર્વે ક્ષત્રિયોના સંહાર માટે કારણરૂપ બન્યા. આ પ્રમાણે બીજા અનેક મુક્તો, સિદ્ધો, મહર્ષિઓ અને રાજાઓ પણ લોભથી મહાવિનાશને પામ્યા છે. હે બુદ્ધિમાન વિપ્ર, આ પ્રમાણે પોતાના હૃદયમાંથી લોભનો ત્યાગ નહીં કરવાથી વસિષ્ઠ અને સહસ્રાર્જુન રાજાની જે દશા થઈ તેની કથા અમે તમને સંભળાવી. હવે કામથી પરાભવ પામેલા બ્રહ્માજી સૌભરી આદિકની પુરાણ પ્રસિદ્ધ કથા તમને સંભળાવું છું, તો તમે સ્થિર મને સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે લોભથી વસિષ્ઠ મુનિ અને સહસ્રાર્જુન રાજાનો પરાભવ થયો એ નિરૂપણ નામે 11મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.